હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ। આજે આપણે સ્ટાન્ડર્ડ 2 માં લેસન 5 ભણતા પહેલા 1 થી 10 નંબર શીખીશું। તો આ છે 1 જે અંકમાં છે, તો 1 ને શબ્દોમાં લખીશું 1, એ રીતે 2 તો બને માત્ર 2, પછી 3 તો અહીંયા લખીશું 3, 4 તો 4, 5 તો 5, 6 તો 6, 7 તો 7, 8 શબ્દોમાં લખીશું 8, 9 તો 9 અને એકડે મીંડે 10 તો અહીંયા 10। તો આ રીતે દરેકે 1 થી 10 બોલવાનું છે અને ઘરે લખી અને તૈયાર કરવાનું છે। તો આ રીતે 1 થી 10 શીખ્યા પછી આપણે લેસન 5 ભણીશું। તો આગળ આપણે જોઈશું લેસન 5 રંગબેરંગી રમકડા। કઈ લેસન છે? રંગબેરંગી રમકડા। તો એમાં છે ગીત કેટલા રે કેટલા। તો હવે આપણે તેનાથી આ શબ્દો શીખીશું અને ગીત ગાઈશું। કેટલા રે કેટલા તમે કહો એટલા, તો 4। કેટલા રે કેટલા તમે કહો એટલા, તો 10। તો આ રીતે અહીંયા આમાં શિક્ષક કેટલા રે કેટલા પંક્તિ ગાશે, ત્યારબાદ વિદ્યાર્થીઓ ગાઈને કહેશે તમે કહો એટલા। આ પછી શિક્ષક 1 થી 10 પૈકીની કોઈ એક સંખ્યા બોલશે અને તે સંખ્યા મુજબ આંગળીઓ દર્શાવશે। તો આપણે પણ આ રીતે 1 થી 10 જોઈશું। તો કેટલા રે કેટલા તમે કહો એટલા, તો શિક્ષક બતાવશે 5। તો આ રીતે આપણે 5 નંબર જોઈશું। તો તમારે લખવાનું છે 5। પછી કેટલા રે કેટલા તમે કહો એટલા, તો 7। તો તમારે 7 લખી અને 7 નંબર શબ્દોમાં લખવાનો છે। એના પછી કેટલા રે કેટલા તમે કહો એટલા, તો 10। તો 10 લખવાનો। એ જ રીતે કેટલા રે કેટલા તમે કહો એટલા, તો 3। તો 3 નંબર લખવાનો। એના પછી કેટલા રે કેટલા તમે કહો એટલા, તો 2। તો 2 નંબર લખવાનો। એ જ રીતે 1 થી 10 સુધી દરેકે નંબર લખવાના છે। એના પછી નીચે જોઈશું ચિત્રો અને ચિત્રો પરથી આપણે 1 થી 10 નંબર શીખીશું। તો આ ચિત્ર છે સૂરજનું। તો કેટલા રે કેટલા તમે કહો એટલા, તો અહીંયા કેટલા છે 1, તો આપણે લખવાનું છે 1। એ જ રીતે અહીંયા શું આપ્યું છે? આંખો। તો આંખો કેટલી છે 2, તો અહીંયા લખવાનું છે 2 નંબર। પછી પંખો, પંખાને કેટલા પાંખિયા છે? 1, 2 અને 3, તો અહીંયા લખવાનું છે 3 નંબર। એ રીતે ગાય, તો ગાયને કેટલા ઓચર છે? 4, તો અહીંયા લખવાનું છે 4। 1, 2, 3, 4। તો દરેકે આ રીતે કાઉન્ટ કરવાનું છે અને ગુજરાતીમાં અંક શીખવાના છે। એના પછી આગળ જોઈશું 5 નંબર। તો 5 આંગળી, 1, 2, 3, 4 અને 5, તો અહીંયા લખવાનું છે 5 નંબર। એ જ રીતે આગળ ચોકલેટ, તો ચોકલેટ કેટલી છે ગણીશું। 1, 2, 3, 4, 5, 6, તો અહીંયા લખીશું 6 નંબર। એ જ રીતે પાંદડું, તો પાંદડાના કેટલા પાંદડા છે તે આપણે ગણીશું। 1, 2, 3, 4, 5, 6, 7, તો અહીંયા લખીશું 7 નંબર। એ જ રીતે આગળ પેન છે। તો અહીંયા આપણે જોઈશું 1, 2, 3, 4, 5, 6, 7,
8. તો અહીંયા કલર કેટલા છે? 8. તો અહીંયા લખીશું 8 નંબર. એ જ રીતે આગળના ચિત્રમાં છે બટન. તો અહીંયા આપણે કાઉન્ટ કરીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો અહીંયા લખીશું 9 નંબર. એના પછી આગળના ચિત્રમાં જોઈશું લખોટી. તો કેટલી છે? ગણીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો અહીંયા કેટલી છે? 10. તો અહીંયા લખીશું 10 નંબર. તો આ રીતે દરેકે 1 થી 10 નંબરના ચિત્રો દોરવાના છે અને અલગ અલગ ચિત્રો દોરી અને 1 થી 10 નંબર નોટબુકમાં લખવાના છે અને તૈયાર પણ કરવાના છે. હવે ઉપયુક્ત ગીત વખતે તમે જે સંખ્યા બોલો તે સંખ્યાના ચિત્ર પર વિદ્યાર્થી આંગળી મૂકશે. તો અહીંયા આપણે જે રીતે ચિત્રો જોયા તો શિક્ષક જે ચિત્ર નંબર બોલે તે આપણે આંગળીથી બતાવવાનું છે. તો હું બોલીશ કે 4 નંબર, તો દરેકે આંગળી મૂકી અને ચિત્ર બતાવવાનું છે 4 નંબરનું. એ જ રીતે બોલીશ 8 નંબર, તો દરેકે અહીંયા બતાવી અને કાઉન્ટ કરી બતાવવાનું છે 8 નંબર. એ જ રીતે 10 નંબર, તો અહીંયા 10 નંબરનું ચિત્ર બતાવવાનું છે. એ જ રીતે 2 નંબર, તો અહીંયા આપણે 2 નંબરનું ચિત્ર બતાવવાનું છે. તો આ રીતે દરેકે સંખ્યા ઓળખવાની છે અને નોટબુકમાં શીખી અને કમ્પ્લીટ 2 ટાઈમ લખવાની છે. હવે આગળના પેજમાં જોઈશું રમત. શિક્ષક વચ્ચે ઊભા રહેશે. વિદ્યાર્થીઓ વર્તુળાકારે ફરશે. શિક્ષક ઊભા રહે, વચ્ચે વિદ્યાર્થીઓએ વર્તુળાકારમાં સાઈડમાં ફરવાનું છે. શિક્ષક કેટલા રે કેટલા ગાશે. શિક્ષક કેટલા રે કેટલા એમ ગાશે. વિદ્યાર્થીઓ તમે કહો એટલા ફરતા ફરતા રહીને ગાશે. તો શિક્ષક કેટલા રે એટલા ગાય એટલે વિદ્યાર્થીઓએ કોરે મોરે ફરવાનું છે શિક્ષકની અને તમે કહો એટલા એમ ગાવાનું છે. શિક્ષક કહે 3, તો વિદ્યાર્થીઓ 3 ના જૂથ બનાવશે. શિક્ષક જેટલા બોલે એ રીતે આપણે જૂથ બનાવવાના છે. તો શિક્ષક બોલે કે 3, તો દરેકે 3 ના ગ્રુપમાં ઊભું રહેવાનું છે. આ જ રીતે 1 થી 10 સુધીની સંખ્યા આડી અવરી બોલવી. તો આ રીતે ઘરે પણ બધા ભેગા મળી અને આ રીતે આડી અવરી સંખ્યા બોલી અને રમત રમી શકો છો. તો ક્રમશઃ સંખ્યા ન બોલવી. તો લાઇનસર એમ કે સંખ્યા 1, 2, 3 એમ ન બોલવી. આડા અવરા અંકોમાં બોલવી અને એ રીતે શીખવાની છે. તો આપણે અહીંયા સુધી શીખીશું. 1 થી 10 આવડી જાય એના પછી આપણે અભિનય ગીત આગળના વિડીયોમાં જોઈશું. તો દરેકે 1 થી 10 નોટબુકમાં 2 વાર લખવાનું છે અને ગીત પણ તૈયાર કરી અને ચિત્રો દોરી કાઉન્ટ કરતા પણ શીખવાનું છે. તો અહીંયા સુધી દરેકે કમ્પ્લીટ કરવાનું છે. થેન્ક યુ.